તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે પરબધામ અમર દેવીદાસ ને સંત દેવીદાસની જગ્યાએ. તો તમે જોઈ શકો કે આખું લોકેશન છે એનું. આ બધી પાછળ આ દુકાન છે, પ્રસાદી જમવાનું નાસ્તો બધો મળી જાય. અને આ એમનો મુખ્ય ગેટ છે. 1 નંબર 2 નંબર 3 નંબર એના 10 ગેટ છે. તો આપણે 1 નંબરથી 2 નંબર ગેટ ઉપર આવી જવાનું અને એનો પ્રવેશદ્વાર છે. આપણે જઈએ અંદર અને સરસ મજાના જે કહેવાય કે કરસનદાસ બાપુ છે હાજરમાં, તો આપણે દર્શન પણ એના થાય. તો બ્લોગમાં બન્યા રહેજો. અને હવે આપણે જઈએ અંદર. ગેટ છે 2 નંબર ગેટ છે અને આયુર્વેદિક બધી વસ્તુ તમે ધંધા માટે, દુખાવા માટે, ખરજવા માટે બધા અહીંથી લઈ શકો. અને આપણી ગાડી છે પાર્ક કરેલી અને અહીંથી સીધા આખું પાર્કિંગ છે. અને આ ગેટમાંથી આપણે હવે અંદર જાઉં. અહીંયા આગળ જતા જ આપણે જોઉં કે નારિયેલ વધારવાનું છે. તો લોગમાં બન્યા રહેજો. આપણે જઈએ હવે અંદર. આ આખું અંદરનું લોકેશન છે અને અહીંયા લેડીઝ માટે સંડાસ બાથરૂમ છે. આનો ગેટ છે. અહીંયા નારિયેલ વધારવા માટે લોકો અહીંયા આવતા હોય. નારિયેલ છે અને અહીંથી આ જેન્ટ્સ માટે સંડાસ બાથરૂમ છે. તો હવે આપણે જઈએ અંદર. અને સામે દેખાય મંદિર છે. તો આમથી ફરીને આપણે મંદિરમાં જાઉં. ગૌશાળા ચેરિટી પણ છે અને બહુ સરસ મજાનું એમ કહેવાય કે આખું મંદિર તરફ જવાનો રસ્તો. આપણે મંદિરે અદ્ભુત નજારો તમને જોવા મળવાનો છે. તો વ્લોગમાં બન્યા રહેજો. હા, શ્રદ્ધાળુ ઊભા છે. આપણે જઈએ હવે. બાપુના દર્શન થઈ ગયા લગભગ. તો આપણે જઈએ અંદર હવે ફટાફટ. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. દર્શક મિત્રો, તમારા આજના બ્લોગમાં સ્વાગત છે. અને આજે આપણે છે પરબધામ. તો જેતપુરથી બગસરા રોડ ઉપર જે પરબધામ આવ્યું છે, સંત દેવીદાસ ને અમર દેવીદાસનું જે સ્થાન છે, તો આપણે ત્યાં પૂરી ગયા છે. તો સંત દેવીદાસ અને અમર દેવીદાસ, તો આપણે એના દર્શન કરશું આજે. અને અદ્ભુત જગા છે. તો અવશ્ય મુલાકાત લ્યો, દર્શન કરો. જેતપુરથી આવતા બગસરા જાઓ એટલે તમને વચમાં આવશે પરબધામનો પાટીઓ. તો પરબધામ અમર દેવીદાસ ને સંત દેવીદાસનું એક વિશાળ જગ્યામાં મંદિર અને સંતવાણી અને ઘણું એવું જોવા લાયક છે. તો તમને બતાવો વિડીયોમાં કઈ રીતના છે. તો બ્લોગમાં બન્યા જો છેલ્લે સુધી. તો અહીંયા અંદર કરસનદાસ બાપુ છે, અંદર બેઠા છે. તો આપણે એના દર્શન કરવા જઈએ પહેલાં, પછી આપણે જાઉં મંદિરમાં. સત્ય સનાતન આખું મંદિરનું વ્યૂ તમને દેખાડું. અને આ આખું કહેવાય કે છે માતૃશ્રી ક્ષીરસાગર. તો આખો તમામ પ્રકારનો પ્રવેશ બંધ. આપ સીસીટીવી કેમેરામાં છો સંત દેવીદાસ અમર દેવીદાસ. આખો વ્યૂ છે એનો. અને આખા મંદિરનો તમને દેખાડું. ગુલાબ છે અને આખું એનું ગ્રાઉન્ડ છે. અને અહીંયા મહાત્મા કરસનદાસ બાપુ છે અને મંદિર તરફ જવાનો રસ્તો છે. આપણે મંદિરમાં જઈ આવ્યા હતા અને આખો વ્યૂ તમને ઉપરથી બતાડું. તો આખું ગ્રાઉન્ડ છે આ ગૃહભવનને નારિયેલી મસ્ત લોકોને રોકાવા માટે પણ અહીં સગવડ ઘણી છે. કોઈ અનુષ્ઠાન કરવું હોય, પૂજા કરવી હોય, શાહ સેનાની હિન્દવા પીર તમે જે હિન્દવા પીરનું મંદિર છે.
અને અહીંથી દર્શનનો દ્વાર છે. આપણે જઈએ અંદર. જો ઉતારવા દે તો આપણે ઉતારશું ને એ વિડીયો. આખું ગ્રાઉન્ડ છે. તો હવે આપણે જઈએ અંદર. તો આપણે આવી ગયા છે મંદિર પાસે, અને આપણે હિન્દુવા પીરની જે કહેવાય કે સમાધિ એની આપણે દર્શન કર્યા. તો ફોટા એલાઉડ નથી ત્યાં, તો આપણે અહીંયા નીચેથી ઉતારીએ. અંદર તો એલાઉડ નથી, પણ તમને જોવા મળશે કે બધા દેવી દેવતાના મૂર્તિ છે, અને એમની કહેવાય મહામાયા, વિશ્વ દુર્ગા, તો બધા દેવી દેવતાના અહીંયા કહેવાય કે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા બેહાડેલ છે, અને એના દર્શન થાય છે. આપણે અંદર દર્શન કરતા આવીએ, અને હું તમને બહારનો આખો વ્યૂ બતાડી. અંદર ફોટાની મનાઈ છે, તો આપણે ટ્રાય કરશું કે ફોટો એકાદો પડે. તો થેન્ક યુ બધા દર્શક મિત્રો. વ્લોગમાં બન્યા રહેજો, હજી આપણે ઘણું જોવાનું છે. તો જોઈએ આપણે વ્લોગમાં. અને અહીંયા કંઈક થમ જેવું છે, તો સ્ટેચ્યુ છે, તો આપણે ત્યાં પર જોવું. તો આપણે જઈએ ત્યાં. તો આખું અજાયબી મંદિર છે, આ આખું વ્યૂ છે, અને આ મંદિર છે, અને આ બધા દેવી દેવતાના સ્ટેચ્યુ છે. આપણે અહીંથી પણ જઈએ છીએ. આ પ્રવેશદ્વાર છે. તમે વાતાવરણ જોઈ શકો. અહીંયા અન્નપૂર્ણા અન્નભવન છે, અહીં જમવાનું છે, અને આખો શિલાસ્તંભ છે મસ્ત. હું દેખાવું ઝૂમ કરીને. તો આ લોકેશન છે. આવી મજા તમને રણિયામણી કુદરતી ક્યાંય જોવા નહીં મળે. તો બધા લોકો અવશ્ય દર્શન લે. અને આ બહુ મસ્ત કહેવાય કે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ છે. તો આવા જ લોક જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ગુડ બાય, બાય બાય. પરબ ધામમાં જોરદાર વરસાદ. કહેવાય કે આવું ધામ હોય ત્યાં સત ને કહેવાય કે પારખા ન હોય, સત હોય ત્યાં બધું હોય. તો તમે જોઈ શકો અંધાધાર વરસાદ ચાલુ છે. સરસ મજાનું એ અન્નક્ષેત્ર અન્ન લીધું, અને પ્રસાદી મહાપ્રસાદી જે કહેવાય બૂટ ચપ્પલ ઉતારીને ઉપર વહી જવાનું. તો મંદિરની એક્ઝેક્ટ પાછળ જ્યાં માણસો હલાવે છે, તમે જોઈ શકો કે હજી 2 વાગી ગયા તો કેટલા લોકો આવે છે. અન્ન ક્ષેત્ર છે, અને અહીંયા તમે પ્રસાદી લઈ શકો. અને આખો બગીચો છે સરસ મજાનો. તો ફ્રેન્ડ બાય બાય. આપણે જઈએ છીએ હવે પોરબંદર, અને કેવો વિડીયો લાગ્યો અને દર્શન આપણે કર્યા તો કમેન્ટમાં જરૂર જણાવજો. અને સરસ મજાનો વ્યૂ તમને દેખાડો લાસ્ટમાં. તો આ છે આપણા સંત દેવીદાસ, અમર દેવીદાસ, અને ઘણા એના ભક્તોના જે કહેવાય કે સમાધિ અંદર છે. આપણે દર્શન કર્યા. તો જય માતાજી, ગુડ બાય. બધું તમારું છે ભાઈને, કે બધું તમારું છે. This is buffalo. This is cow. તમારે કાવાનો બફેલો લેવાનો તો નથી. આપી દેવાના છે. ઈ તો કમક લઈ આવે, હું જ ના પાડું છું. એકાદી ગાય રખાય છે. બાપા ક્યાં ખબર લીલું કેટલું મોંઘું પડે છે. કાંઈ ખબર નથી. એટલે સરળ કહે ને નીની પાસે આવી જાય. ખોટી ગધા મજૂરી કરી એટલું કરે. લીલું ખાતર બધું